ચાલો આપણે છેલ્લે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી જોઈ ગયા હતા. હવે એ ખામીઓને દૂર કરવા માટે નવો નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો આપણે ભણવાનો છે. પણ નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો આપણે ભણીએ એ પેલા કેટલાક વૈજ્ઞાનિકો પ્રયોગો કેટલાક સિદ્ધાંતો જે સાબિત થયા એને આધારે વસ્તુ આપણને બોહરનો નમૂનો આપ્યો. તો પેલા આપણે ઈ સમજવું પડશે અને પછી આપણે બોહરનો નમૂનો 2-3 દિવસ પછી સમજશું. બરોબર, પણ એ કઈ રીતે આગળ વધ્યું એની આપણે ચર્ચા કરવાની છે. તો ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણની પારસ્પરિક ક્રિયાને કારણે જે મળેલા પરિણામો છે એ પરમાણુને અણુના બંધારણ વિશે આપણને માહિતી આપી. આગળ આપણે ભણશું 2-3 દિવસમાં આ વાક્યને આપણે વધુ યથાર્થ રીતે સમજશું કે બોહરના જે પરિણામો હતા એ બોહરે આ પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે જે નમૂનો સૂચવ્યો હતો એના સુધારા વધારા તરીકે ઉપયોગ કર્યો અને એના માટે એને વિદ્યુત ચુંબકીય વાદના સિદ્ધાંતનો છે એનો લાભ લીધો. ટૂંકમાં બોહરનો નમૂનો ક્યાં કામ લાગ્યો તો કે ભાઈ કઈ તરીકે ઓળખાય તો કે ભાઈ આ જે રુથરફોર્ડનો નમૂનો છે ને સુધારા વધારા તરીકે. રુથરફોર્ડના નમૂનામાં સુધારા વધારા કરી અને આ ભાઈએ બોહરનો નમૂનો આપ્યો. સમજાણું? તો રુથરફોર્ડે સૂચવેલા નમૂનાના સુધારા વધારા કરવા માટે કર્યો. બોહરના પરમાણુ નમૂનાની રચનામાં 2 બાબતો મુખ્ય છે. રુથરફોર્ડના નમૂનામાં સુધારા વધારા તરીકે ઓળખાય અને આ 2 બાબત અગત્યની છે. એક કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ, દ્વૈત એટલે 2, દ્વૈત સ્વભાવ ધરાવે છે. જેનો અર્થ એમ થાય કે વિકિરણ છે ઈ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ એમ 2 સ્વરૂપ ધરાવે છે. આના વિશે આપણે આજે તો નહીં પણ કાલે ભણશું. બરોબર, દ્વૈત સ્વભાવ. તો બોહરના નમૂનામાં મુખ્ય આ 2 બાબત હતી. એક તો એને વિદ્યુત ચુંબકીય વિકિરણના 2 સ્વભાવ એટલે કે એનો અર્થ વિકિરણ છે, તરંગ છે, ઈ કણ અને તરંગ એમ 2 પ્રકૃતિ ધરાવે છે, 2 પ્રકારના ગુણધર્મ ધરાવે છે. અને બીજું કે જે પરમાણવીય વર્ણપટ ઈ પણ આપણે કાલ કે પરમદીમાં આવશે. આગળના જે પ્રાયોગિક પરિણામો હતા, બરોબર, પરમાણુ વર્ણપટના જે પ્રાયોગિક પરિણામો હતા એ માત્ર પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. તો આ બધા શબ્દો તમારા માટે નવીન છે. બરોબર, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર જેની ચર્ચા આપણે એક બીજીમાં થશે. આ તો ખાલી હાઇલાઇટ આપી દીધી કે આ 2 બાબત મુખ્ય હતી, પણ આ 2 વસ્તુ શું છે એ આપણે એમાંથી એક બાબત આજ સમજશું ને એક બાબત કાલ સમજશું. સમજાણું? તો આ 2 મુદ્દાની ચર્ચા પેલા સમજશું ને પછી આપણને બોહરનો નમૂનો સમજાશે. તો આજે આપણે ચર્ચા કરવાની છે ફક્ત કેની ઉપર? આની ચર્ચા આવશે પણ પરમદી આવશે. બરાબર, તો પરમાણુ વર્ણપટના જે પ્રાયોગિક પરિણામો પ્રાપ્ત થયા એની મદદથી ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર સમજાવી શકાય. રેડી? તો આજે આપણું ફોકસિંગ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ પર. તો એની ઉપર જ હવે ચર્ચા કરશું આપણે આ પહેલા મુદ્દા પર. વિદ્યુત ચુંબકીય વિકિરણ નો તરંગ સ્વભાવ એટલે શું કહેવા માંગે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ આજે આની ચર્ચા કરશું, કાલે આની ચર્ચા કરશું અને પરમદી આ પરમાણુ વર્ણપટની ચર્ચા કરશું. સમજાણું? એટલે આખો ખબર પડી ગઈ ને? આટલું બધું સમજાય જાય પછી આપણે નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો ભણવાનો છે. આજે ફોકસ ખાલી વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તરંગ સ્વભાવની જ ચર્ચા કરવાની છે. તો તરંગ પ્રકૃતિની ચર્ચા કરવાની છે. તો જેમ્સ મેક્સવેલ બરોબર, જેમ્સ મેક્સવેલ સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા જેને સ્થૂળદર્શી સ્તરે, સ્થૂળ એટલે
મોટું અને સૂક્ષ્મ એટલે નાનું. તો જેમ્સ મેક્સવેલ સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા જેને સ્થૂળદર્શી સ્તરે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજણ આપી. વિદ્યુત અને ચુંબકીય અને કોઈ પણ વીજભારિત કણો છે એની વચ્ચેની પારસ્પરિક ક્રિયાની સમજણ આપનાર આ પ્રથમ વૈજ્ઞાનિક હતો. હમણાં સમજાવું આ ડિટેલમાં વાક્ય. બરોબર? તો એને એમ આપણને સમજાયું કે જ્યારે વિદ્યુતીય ભારિત કણો, હવે આપણા કારણ કે આવું શું કામ અત્યારે ભણવાનું આવ્યું? કારણ કે આપણો ઇલેક્ટ્રોન છે વીજ ભારિત કણ છે ને, એટલે આપણા વિદ્યુત ચુંબકીયવાદનો સિદ્ધાંત મેક્સવેલનો સમજવાનો છે કે જ્યારે કોઈ પણ વીજ ભારિત કણ છે એ પ્રવેગિત ગતિ કરે, બરોબર? તો આપણે તો ઇલેક્ટ્રોન પ્રવેગિત આગળ ભણી ગયા રુથરફોર્ડના નમૂનામાં ઇલેક્ટ્રોન ઘૂમે જ છે પરમાણુના કેન્દ્રની આજુબાજુમાં. આપણે નતો તમને સમજાવી આકૃતિમાં આ ધન વીજ ભારિત કેન્દ્ર અને આ થયું ઇલેક્ટ્રોનની કક્ષા. તો ઋણ વીજ ભારિત ઇલેક્ટ્રોન આમ પ્રવેગિત ગતિ કરતો હોય, દિશા બદલે એટલે પ્રવેગિત ગતિ કહેવાય. તો જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગિત ગતિ ઘૂમતો હોય ત્યારે એમાંથી વિદ્યુતીય અને પછી થોડીક વાર પછી ચુંબકીય એમ એકાંતરે વિદ્યુતીય ચુંબકીય એમ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એકાંતરે. જ્યારે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે આપણે આગળ ચર્ચા કરી કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, પણ આ વિદ્યુતીય અને ચુંબકીય એકાંતરે વારાફરતી વારા ઉત્પન્ન થયા રાખે છે. બરોબર? અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય. પારગમિત થાય એટલે કે આગળ વધે છે. પારગમિત થવાનો મતલબ શું થાય? આગળ વધે છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય. તરંગ તરીકે કેવી રીતના આગળ વધે છે? તો કે તરંગ સ્વરૂપમાં પારગમિત પામે છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ એવું એને નામ આપ્યું. તો આ જે છે એને વિદ્યુત ચુંબકીય તરંગ કયો કે વિકિરણ કયો, બે એક જ. સમજાણું? પ્રકાશ છે એ વિકિરણ સ્વરૂપ છે એટલે કે તરંગ સ્વરૂપ છે. તે ઘણા સમયથી જાણીતું હતું. સમજાણું? પ્રકાશ તરંગ સ્વરૂપ છે એ વર્ષોથી બધાને ખબર હતી કે ભાઈ તરંગ સ્વરૂપ એટલે કે વિકિરણ સ્વરૂપ પ્રકૃતિ ધરાવે છે. આદિકાળથી જાણું. આદિકાળ એટલે બહુ જૂનો જમાનો નથી, હજારો વર્ષોથી જાણતા હતા. પણ 300-400 વર્ષ પહેલા ન્યૂટન એમ કે પ્રકાશ છે કણ છે, પણ એ જમાનામાં કોઈ એને માન્યું નહીં. ન્યૂટને પ્રકાશને કણ કીધો. આપણે કીધું ને પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહું કે પ્રકાશ બોલું, પ્રકાશના દ્વૈત સ્વભાવ. તો તરંગ સ્વભાવ તો બધા માનતા હતા પણ કણ સ્વભાવ કોઈ માનતું નહીં, પણ ન્યૂટન એ જમાનામાં માનતો હતો. અને 19મી સદીમાં મેક્સવેલે તરંગ સ્વરૂપ છે એ સાબિત કર્યું. સમજાણું? ન્યૂટન માનતો હોય બધા, હું એમ કહું હું રાજા હોતો કઈ માન લેવાના બધા એની જેમ કે ભાઈ ન્યૂટને કીધું હતું કે ભાઈ પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે, પણ એને માને ક્યારે? પ્રેક્ટિકલી સાબિત હોય તો. જ્યારે 19મી સદીની અંદર આ બધું મિક્સ ન થવું જોઈએ. 19મી, કારણ કે હું ઇતિહાસ આરે લેતો જાઉં છું. 19મી સદીમાં પ્રકાશની તરંગ પ્રકૃતિ સાબિત થઈ અને એ કોણે કરી? તો કે જેમ્સ મેક્સવેલે. તો મેક્સવેલ ફરીવાર સૌપ્રથમ હતા જેમણે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલ છે. ટૂંકમાં વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ હોવાથી આપણે અહીંયા કેટલાક સરળ ગુણધર્મો દ્વારા જ સમજવાનો છે. તો આપણે મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ સમજવાનો છે. સમજાણું? તો મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદના મુખ્ય મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની છે. તો સમજી લેજો કે આવી રીતના આને હું કહી દઉં ઝેડ અક્ષ, બરોબર? આને આપણે કહી દઈએ વાય અક્ષ, અને આ થઈ ગઈ આપણા માટે એક્સ અક્ષ. ત્રણેય એકબીજાને લંબ હોય તમને બધાને ખબર જ છે, બરોબર? તો માની લે કે દોલનો છે વીજભારિત કણ અહીંથી આમ ઉપર નીચે થાય છે. સમજાણું ને?
અહીંયાથી અહીંયા ઉપર નીચે દોલનો થાય છે, વીજભારિત કણ આંદોલન કરે છે આમ, અને શું કયું કહેવાય? આંદોલન. ઈ આંદોલન કરશે એટલે ઉત્પન્ન થશે વિદ્યુતીય ઘટક. આ જે ઉત્પન્ન થયું ઈ વિદ્યુતીય ઘટક ઉત્પન્ન થયું, અને આમ જે આંદોલન થશે વાય અક્ષ ઉપર, આમ આમ, એને કારણે ઉત્પન્ન થશે ચુંબકીય ઘટક. જે આ વિદ્યુતીય ઘટક છે એને કેવો હોય છે? તો કે લંબ હશે. એકબીજાને કેવાય છે? લંબ. એટલે કે તમે કલ્પના કરો કે એક આવી રીતના આમ આમ ઉપર નીચે, બરોબર. માની લ્યો કે આ મારી આંગળીઓ જે બાજુ જાય એ દિશા છે એ એક્સ અક્ષની દિશા, બરોબર. તો જો આવી રીતના ઉપર આવે પછી આમ નીચે આવે, ફરી પાછું ઉપર આવે નીચે આવે, એ વિદ્યુતીય ઘટક. અને આમ નાગણીની જેમ જાય ઈ થયો ચુંબકીય ઘટક. અમે આકૃતિમાં દોર્યો ને ઈ, બરોબર. તો ઉપર વાળો ભાગ છે ઈ થયો વિદ્યુતીય ઘટક, અને આ જે નાગણીની જેમ જાય ઈ છે ચુંબકીય ઘટક. સમજાણું? આમ એકબીજાને લંબ. તો આંદોલન કરતા ભારવાળા કણો, આ વીજભારિત કણો, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત એટલે કે ઉત્પન્ન થયેલા આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, અને તરંગના સંચરણની દિશા પણ આ બેને લંબ હોય છે. જોઈ લો, આ જે ઉત્પન્ન થયા વિદ્યુતીય ઘટક એ ઝેડ અક્ષ ઉપર છે, ચુંબકીય છે વાય અક્ષ ઉપર છે, અને પ્રસરણ પામે છે એક્સ અક્ષ ઉપર. એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય તરંગો છે એકબીજાને લંબ, અને તરંગ પ્રસરણની દિશાને પણ કેવા છે? તો કે લંબ છે, બરાબર. જેનું ચિત્ર મેં તમને આકૃતિ આ બતાવી છે 2.6. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે અવાજ અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુતચુંબકીય તરંગોની માધ્યમની જરૂર હોતી નથી. હું બોલું છું તો મારો અવાજ છે એ હવામાં કંપન ઉત્પન્ન થાય ને તમારી સુધી પહોંચે, એટલે કે એને માધ્યમની જરૂર પડે છે, એટલે કે યાંત્રિકી તરંગો કહેવાય. પાણી છે એમાં ઉત્પન્ન થતા તરંગો યાંત્રિકી, ટૂંકમાં જેને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડતી હોય એને યાંત્રિકી તરંગો કહેવાય. ન જરૂર પડતી એને બિન યાંત્રિકી તરંગો. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે કેવા છે? બિન યાંત્રિક તરંગો, કારણ કે વચ્ચેમાં શૂન્ય અવકાશ છે તો અહીંયા સુધી પહોંચી જાય છે, એટલે બિન યાંત્રિક તરંગો કહેવાય. તો પ્રકાશના તરંગો છે કેવા છે? બિન યાંત્રિક, એટલે ટૂંકમાં જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે. તો જેને માધ્યમની જરૂર નથી, વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર નથી, એટલે કે શૂન્ય અવકાશમાં ગતિ કરી શકે. સમજાણું? બરાબર. એટલે એને કઈ હગે શબ્દ? બિન યાંત્રિકીય તરંગો કહેવાય. નેક્સ્ટ, ત્રીજો મુદ્દો. હવે ઈ બધું ઘણી રીતે સ્થાપિત થયેલું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. હવે એના પ્રકારોની ચર્ચા કરીએ. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર એ ઘણા પ્રકારના હોય છે, જે એકબીજાથી આપણે ઈ જે પ્રકાર કર્યા તો કેને આધારે પ્રકાર પડ્યા? તો કે એની તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ ન્યુ. અને હું વાંચવાનો વી નથી લખવાનો, વી આમ પાંખિયા કાઢવાના છે, બરોબર. આને વચાય ન્યુ, હું વચા હે ન્યુ, અને આને વચાય લેમ્બડા, બરોબર. તો આ જે પ્રકાર પડ્યો છે એ તરંગ લંબાઈ અને આવૃત્તિ ન્યુ ને આધારે પાડેલા છે. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ અલગ પડે છે. આ એવી રચના છે કે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. આખાને કહેવાય વર્ણપટ. એની આકૃતિ પણ 2.7 તમે જોજો. વર્ણપટના જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, ભાઈ 10⁶ હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય તેને રેડિયો તરંગો કહેવાય, બરોબર. તો રેડિયો તરંગો જેનો ઉપયોગ તમે રેડિયો પ્રસારણ માટે વાપરી શકો. રેડિયો જે આપણે એફએમ રેડિયો સાંભળીએ, રેડિયો પ્રસારણમાં આ રેડિયો તરંગનો ઉપયોગ થાય. પછી સૂક્ષ્મ તરંગો, તો 10⁻⁰ એને કહેવામાં આવે છે સૂક્ષ્મ તરંગો. તો આ જે 10⁻⁰ વાળા સૂક્ષ્મ તરંગ છે, 10⁻⁰ હર્ટ્ઝ,
તો ભાઈ આ 10^15 હર્ટ્ઝ એટલે કે 13 ને 16 ની વચ્ચે એક પાર રક્ત ને એક પાર જાંબલી એ બેની વચ્ચે એક જે ભાગ આવેલો છે બરોબર, એને કહેવાય દ્રશ્યમાન પ્રકાશ, જે આપણા માટે કામનું, કારણ કે આપણી આંખ છે એ આના માટે જ સક્રિય છે બરોબર. એક જ એવો ભાગ છે કે જે આપણી આંખ જોઈ શકે, બાકી આ બધા કિરણો આપણી આજુબાજુમાં જાય તમને નીકળે ખબર ન પડે. એ ખૂણામાં સગડી પડી હોય તમારા રૂમમાં, તેની ગરમી આપણે આ સુધી પહોંચી ગઈ પણ આપણે કોઈ દેખાણા એના તરંગો આપણે નથી દેખાતા, કારણ કે એ પારરક્ત તરંગો છે. આપણે ફક્ત દ્રશ્યમાન પ્રકાશને જ ઓળખી શકીએ છીએ. રેડી? બાકી બધા તરંગોને ઓળખવા માટે ખાસ પ્રકારના સાધનોની જરૂર પડે, એની ચર્ચા નથી કરી આપણે. નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે. મેં તમને કીધું મુખ્ય બે, એની લાક્ષણિકતા ગુણધર્મ દર્શાવવા માટે એક આવૃત્તિ ન્યુ બરોબર, અને એક છે ઈ છે તરંગ લંબાઈ લેમ્બડા. આને કહેવામાં આવે છે આવૃત્તિ અને આને કહેવામાં આવે છે તરંગ લંબાઈ બરોબર. તો આવૃત્તિ છે એનો એસઆઈ એકમ છે ઈ છે હર્ટ્ઝ પણ તમે કહી શકો, અને સેકન્ડ ઇનવર્સ હર્ટ્ઝ કયો અથવા એને શું કયો સેકન્ડ ઇનવર્સ. તો ઈ હેનરીચ હર્ટ્ઝના નામ ઉપરથી હર્ટ્ઝ કયો અથવા સેકન્ડ ઇનવર્સ નામ હર્ટ્ઝ પડ્યું એમ કહી શકીએ બરોબર. તો માની લો કે હું એક આ બિંદુ છે, માની લો કે આ આકૃતિમાં, તો આ બિંદુમાં આગળથી 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે એ સંખ્યાને કહેવામાં આવે છે આવૃત્તિ. તો 1 સેકન્ડમાં આપેલા બિંદુ આગળથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે આવૃત્તિ. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે 1 સેકન્ડમાં આપેલ બિંદુ માંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે આવૃત્તિ. હવે તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ છે એ લંબાઈ શબ્દ આવ્યો એટલે એકમ તો જરૂરી બને. તો એનો એસઆઈ એકમ મીટર. એસઆઈ એકમ કયો છે? મીટર છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે, એટલે ઘણી નાની તરંગ લંબાઈ હોય અને મોટી તરંગ લંબાઈ હોય. તો નાના એકમનો પણ ઉપયોગ થાય ને મોટા એકમનો પણ ઉપયોગ જરૂર પડે છે. તો નાના એકમનો ઉપયોગ ની પણ જરૂર પડે અને એ પણ બતાવેલા છે એની તરંગ લંબાઈ. તમે આકૃતિ 2.7 જોજો તો તરંગ લંબાઈ જેમ કેમ આપણે ઘાત સ્વરૂપમાં લખી આવૃત્તિ સ્વરૂપમાં બતાવ્યું, એની તરંગ લંબાઈ સ્વરૂપમાં પણ એ આકૃતિમાં તમે જોઈ શકશો બતાવેલું છે એની વિરુદ્ધ દિશામાં, કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના શું છે વ્યસ્ત છે. આ બધી જાતના તરંગો છે એ શૂન્યાવકાશની અંદર સરખા વેગથી ગતિ કરે, એટલે બધા એકાર જતા. સૂર્યમાંથી પ્રકાશ આવે છે એ પ્રકાશમાં બધા કિરણો આવતા હોય અને બધાની ગતિ સરખી હોય, એટલે શૂન્યાવકાશમાં જે પ્રકાશની ગતિ છે જેને આપણે c થી બતાવીએ છીએ અને એનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ બરાબર. સાચો આંકડો છે 2.99 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, પણ આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ 3. અને પ્રકાશની ગતિ કહેવાય જેને સંજ્ઞા આપી c. આ c અને ન્યુ અને આ લેમ્બડા વચ્ચેનો સંબંધ છે c બરાબર ન્યુ લેમ્બડા. આ એ બે વચ્ચેનો સંબંધ બરાબર. એક બીજી એક રાશિ રહી ગઈ બાકી, 12 ન્યુ. આ ઉપર લીટો કરીને એને 12 કહેવાય, 12 ન્યુ બરાબર. આ 12 ન્યુ છે એને કહેવામાં આવે છે તરંગ સંખ્યા. શું કહેવામાં આવે છે? તરંગ સંખ્યા બરાબર. તો આ સ્પેક્ટ્રોસ્કોપીમાં આ એક બીજી વપરાય છે કે એકમ લંબાઈ, એટલે કે માની લો કે મેં એકમ લંબાઈ 1 મીટર કે 1 સેન્ટીમીટર કહું, એકમ લંબાઈમાં કેટલા તરંગો રહેલા છે આ મેં કેમ લખ્યું બરોબર. તો માની લો કે આ એક શૃંગ અને એક ગર્ત, આ એક તરંગ, એક આ શૃંગ ને એક ગર્ત આ બીજું તરંગ, એક આ શૃંગ ને આ ગર્ત આ બીજું તરંગ, ત્રીજું તરંગ અને એક અડધું. તો જો 1 2 3 ને 3.5 થયા. તો એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા શું કહેવામાં આવે છે? તરંગની સંખ્યા.
અને એનો એકમ છે એ તરંગના એકમ છે એના કરતા ઉલટો, એટલે કે મીટર ઇનવર્સ, અથવા નાનો એકમ હોય તો સેન્ટીમીટર ઇનવર્સ. પણ આ એસઆઈ એકમ નથી, આ છે એસઆઈ એકમ કહેવાય. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ટૂંકમાં આ 100 મહિના, હવે કાલથી આની ચર્ચા કરશું.